ટીનુ, મમ્મીના ગયા પછી હવે હું આ ઘરનો માલિક છું. તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. ભાઈ, તમે એક ભાઈ થઈને પોતાની બહેનને ઘરમાંથી કાઢો છો. આ નીકાળી રહ્યો છું. ક્યાંક માળો બનાવી તેમાં રહેવાનું ચાલુ કર. હવે આ આલીશાન ઘર મારું છે. ચિંકી ચકલીનું ઘર આખા જંગલમાં સૌથી સુરક્ષિત અને પાક્કું હતું. જ્યાં પક્ષીઓ માળામાં રહેતા હતા ત્યાં ચિંકી ચકલી પોતાના 2 દીકરા સાથે પોતાના ઘરમાં શાંતિ રહેતી. તેની દીકરીનું નામ ટીનુ અને દીકરાનું નામ રિંકુ હતું. એક દિવસ ચિંકી ચકલી ખાવાનું શોધવા માટે નીકળી અને ટીનુ તેની ઘરે જ રાહ જોતી હતી. રાત પડ્યા પછી પણ ચિંકી જ્યારે ઘરે ન આવી ત્યારે ટીનુ તો રડવા જ લાગી. એવામાં રિંકુ ચકલો પણ ત્યાં પહોંચી ગયો. ભાઈ, સારું થયું તમે આવી ગયા. મમ્મી સવારના ઘરે જ નથી આવ્યા. તમે તેમને શોધીને લાવો ને. અરે, તે માં છે, કોઈ બાળક નહીં. આવી જશે એની મેળે. એ દરમિયાન બાજ ત્યાં આવ્યો. બાળકો, હું તમને બતાવવા આવ્યો છું. તમારી માં હવે આ દુનિયામાં નથી રહી. મારી આંખોની સામે તે એક બિલાડીનો શિકાર થઈ ગઈ. તેવું ના કહેશો મામા. આ જ સાચું છે બાળકો. તમે તમારું ધ્યાન રાખજો. આમ કહી બાજ ત્યાંથી ઉડી ગયો. ટીનુ, મમ્મીના ગયા પછી હવે હું આ ઘરનો માલિક છું. તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. ભાઈ, તમે એક ભાઈ થઈને પોતાની બહેનને ઘરમાંથી કાઢો છો. આ નીકાળી રહ્યો છું. ક્યાંક માળો બનાવી તેમાં રહેવાનું ચાલુ કર. હવે આ આલીશાન ઘર મારું છે. ટીનુ આંસુ પાડતી તે ઘરમાંથી નીકળી ગઈ. રિંકુ ચકલો ઘરેથી નીકળ્યો અને પોતાના નફટ મિત્રો સાથે આમ તેમ ફરતો હતો અને ચોરી કરવામાં તેણે આખો દિવસ પસાર કર્યો. અને આવું તે દરરોજ કરવા લાગ્યો. તેને એમ હતું કે તેના જીવનમાં હવે ક્યારેય દુઃખ નથી આવવાનું. પણ એક દિવસ રિંકુ ચકલા, એ રિંકુ ચકલા. તે ઘરની બહાર નીકળ્યો અને જોયું તો મોન્ટુ વાંદરો તેના હાથમાં એક કાગળ લઈને ઊભો હતો. અને ત્યાં શેરખાનની સાથે જંગલના ઘણા બધા જાનવરો પણ હતા. શેરખાન, તમે? રિંકુ ચકલા, મોન્ટુ વાંદરાના હાથમાં આ જે તું જુએ છે તે તારી માનું વસીહત છે, જે તારી માએ થોડા મહિના પહેલા લખાવી હતી. વસિયત? ભલા પક્ષીઓને વસિયતની શું જરૂર પડી? સારું, બતાવો શું લખ્યું છે એમાં. હું ચિંકી ચકલી મારા દીકરાના આચરણથી ખૂબ જ દુઃખી છું. મને શક છે કે મારા મર્યા પછી મારો દીકરો મારી દીકરીને ઘરમાં રાખશે કે નહીં રાખે. તેથી હું આ વસિયત કરી રહી છું કે મારા મર્યા પછી જો મારો દીકરો આ ઘરમાં રહેવા માંગતો હોય તો તેણે મારી દીકરીને પણ ઘરમાં રાખવી પડશે અને સારા ભાઈની જેમ તેનું ધ્યાન રાખવું પડશે. જો મારો દીકરો ઘરમાં એકલો રહ્યો તો આ ઘર તેની પાસેથી છીનવી લેવાય અને બેઘર પક્ષીઓને દાનમાં અપાય. અરે બાપ રે! બતાય, તારી બહેન ક્યાં છે? એ કદાચ એની બહેનપણીને ત્યાં ગઈ છે. જો આ ઘરમાં રહેવું હોય તો તેને શોધીને લાવ, નહીં તો આ ઘર ફક્ત બેઘર પક્ષીઓ માટે જ હશે. ના ના, હું તેને શોધીને લઈ આવું છું. લેતો આવ. કાલે સવારે મોન્ટુ વાંદરો તપાસ કરવા માટે અહીં આવશે. અરે મારા ફૂટેલા નસીબ! હવે તેને શોધીને લાવવી પડશે. રિંકુ ચકલો ટીનુને શોધવા નીકળી પડ્યો. ઘણો સમય આમ તેમ ભટક્યા પછી તેને એક અવાજ સંભળાયો. અરે વાહ, આટલી સ્વાદિષ્ટ કેરી! આજે તો મજા જ આવી ગઈ. આહા! અરે, આ તો ટીનુ છે. રિંકુ ખુશ થતો તેની પાસે ગયો. ટીનુ, મારી વહાલી બેન, આખરે તું મળી જ ગઈ. ખબર છે તને હું ક્યારનો શોધી રહ્યો છું. અરે ઓ બહેનના ભાઈ, હું ટીનુ નથી. મારું નામ મીનુ છે અને મારું આ દુનિયામાં કોઈ નથી. એનો મતલબ છે આ ટીનુની હમશકલ છે. જો, મારી પાસે તારી માટે એક સરસ ઓફર છે. ઓફર? કેવી ઓફર? હવે રિંકુએ તેને બધી વાત વિસ્તારમાં કહી. ઠીક છે, તો તને મારાથી શું જોઈએ છે? હું ઈચ્છું છું કે તું ટીનુ બનીને મારી સાથે ઘરે આવ. આપણે બંને મોટા ઘરમાં આરામથી રહીશું અને આપણી ચોરી કરવાનું કામ પણ મળીને બહુ સરસ રીતે કરીશું. સારો આઈડિયા છે. હવે પેલી ચકલી રિંકુ સાથે તેના ઘરે ગઈ. સવારે મોન્ટુ વાંદરો ત્યાં આવ્યો. આજો મોન્ટુ વાંદરા, મારી પ્યારી બહેન,
મેં તેને શોધી લીધી છે. ટીનુ, તું ક્યાં ગઈ હતી? શું તેણે તને ઘરેથી બહાર કાઢી? ના ના, મારો ભાઈ તો મારાથી બહુ જ પ્રેમ કરે છે. તે મને કેમ નીકાળશે? જો આ તને હેરાન કરે કે ગમે તે કહે તો તું સીધી મારી પાસે આવજે, ઠીક છે? જી વાંદરા મામા. આ સાંભળી મોન્ટુ વાંદરો ત્યાંથી ગયો અને મીનુએ રિંકુને કહ્યું કે જાઓ ભાઈ, મારા માટે ખાવાનું લઈને આવો. બહુ જ ભૂખ લાગી છે. અરે તો તું જાને, હું શું કામ જાઉં? જો હું અહીંયા તારી બહેન બનીને આવી છું. જો મેં એવું કહી દીધું કે તું મને હેરાન કરે છે તો તારે આ ઘર છોડવું પડશે. એટલે હું જે કહું છું તે કરતો જા. તેમાં જ તારી ભલાઈ છે. હવે રિંકુ જ મીનુ માટે ખાવાનું શોધીને લાવતો હતો અને તે બસ ઘરમાં આરામથી રહેતી. રાત્રે પણ તે ગમે ત્યારે જાગી જતી અને રિંકુ પાસે ખાવાનું માંગતી. આમ દિવસ અને રાત તેણે રિંકુને હેરાન કરી નાખ્યો. રિંકુ બધી રીતે કંટાળી ગયો હતો. હું તને એટલા માટે લાવ્યો હતો કે તારી અને મારી જિંદગી સુધરી જાય. આપણે બંને મળીને ચોરી કરીએ અને આ મોટા ઘરમાં આરામથી રહીએ. પણ તે મારી સાથે દગો કર્યો છે. હા, આપ્યો છે દગો, પણ તેમાં તને કેમ ખોટું લાગે છે? તે પણ આજ સુધી દગો જ આપ્યો છે ને? જ્યારે તારી માતા જીવતી હતી ત્યારે પણ તું દગો જ આપતો તો ને? જ્યારે તે મરી ગયા ત્યારે તે તારી બહેનને ઘરમાંથી કાઢી મૂકી, જ્યારે તારે તેનો સહારો બનવાનું હતું. હા, તું સાચું કહે છે. મારી બહેન તો મને બહુ પ્રેમ કરતી હતી. મેં તેની સાથે સારું નથી કર્યું. મારી માને તો હું પાછો નથી લાવી શકતો, પણ એને હું જરૂર લઈને આવીશ. જો તે નહીં મળ્યા તો? ના મળી તો આખી જિંદગી એને શોધવામાં કાઢી નાખીશ. પણ આ ઘરમાં ત્યારે જ પાછો આવીશ જ્યારે મારી સાથે હોય. આમ કહી રિંકુ ઘરમાંથી નીકળ્યો જ હતો કે ત્યાં સામેથી ચિંકી ચકલી, મોન્ટુ વાંદરો અને ઘણા બધા જાનવરો ત્યાં જોયા. અરે માં, તું જીવતી છે? તેને જોઈ રિંકુની આંખોમાં આંસુ આવી ગયા. માં, મને માફ કરી દે. મેં તારી અને બહેન સાથે સારું નથી કર્યું. મારા દીકરા, હું તને એક જવાબદાર ભાઈ અને દીકરો બનતા જોવા માંગતી હતી. તેથી મેં મરવાનું નાટક કર્યું, જેમાં બધા મારી જોડે હતા. તમે સારું કર્યું માં. તમે આ ઘરમાં આરામથી રહો. હું મારી બહેનને શોધવા જઈ રહ્યો છું. ઘરમાં રહેતી તેની હમશકલને તમે બહાર કાઢી દો. અને ત્યાં મીનુ પણ આવી પહોંચી. શું થયું ભાઈ? માં, આ રહી એ ચકલી જેને મેં ટીનુની જગ્યાએ ઘરમાં રાખેલી છે. આ સાંભળી બધા જાનવરો જોર જોરથી હસવા લાગ્યા, પણ રિંકુને કંઈ ખબર ન પડી. શું થયું માં? તમે બધા મારી ઉપર આમ કેમ હસી રહ્યા છો? રિંકુ બેટા, તે જ્યારે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે મેં તેને આ ટ્રીક શીખવાડી હતી. મારા કહેવાથી જ તે તને મીનુના નામે મળી અને તને હેરાન કર્યો, જેનાથી તને તે અહેસાસ થઈ શકે કે તારી નાની બહેન તને કેટલો પ્રેમ કરે છે. ભાઈ, તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ મને આ બધું કરવા માટે મમ્મીએ જ કહ્યું હતું. મારી પ્યારી બહેન, તે જે કંઈ પણ કર્યું ને, સારું કર્યું. તે મારી આંખો ખોલી નાખી. હવે હું હંમેશા તમારું ધ્યાન રાખીશ અને ખોટા મિત્રોની સંગત છોડીને એક સારો જવાબદાર ભાઈ અને દીકરો બનીને બતાવીશ. આ સાંભળી બધાને ખૂબ જ ગમ્યું. તે દિવસ પછી રિંકુ ખૂબ સારો થઈ ગયો અને પોતાની માં અને બહેનનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યો.